પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના વેચાણ કરવા માટે આવેલા ઈસમને ઝડપી પાડીને 40 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભારત સરકાર દ્વારા તમામ નગરપાલિકામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે શહેરા નગરપાલિકામાં પણ છેલ્લા 5 દિવસથી સફાઈ અંગેની અલગ અલગ કાર્યક્રમો તેમજ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી। ત્યારે પર્યાવરણને નુકસાન કરે એવી વસ્તુ જે પ્લાસ્ટિક છે તેની પર ભારત સરકારે પ્રતિબંધ મૂકેલ છે, તેમ છતાં પણ અલગ અલગ નગરોમાં તેનું વેચાણ થતું હોય છે, તેને બંધ કરવા તેમજ તેની જપ્તી કરવા માટે પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે કાલોલમાંથી ઇકો કારમાં પ્લાસ્ટિકનો જથ્થો ભરીને શહેરાનગરમાં વેચાણ કરવા આવેલા ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ભાગરૂપે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડને બાતમી મળવા પામી હતી કે કાલોલ જીઆઈડીસી સાઇટથી ઇકો કારમાં પ્લાસ્ટિક ભરીને શહેરાનગરમાં વેચાણ કરવા માટે વેપારી આવેલ છે, જેને ધ્યાનમાં રાખી નગરપાલિકાની ટીમે વોચ ગોઠવી અને પ્લાસ્ટિક વેચાણ કરતા વેપારીને ઝડપી પાડી તેની પાસેથી 40 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યા છે અને ₹9,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।